ઓડ શહેરમાં MK એવન્યુ સોસાયટીમાં રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આણંદના ઓડ શહેરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત MK એવન્યુ સોસાયટીમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો। સોસાયટીના સૌ રહીશોએ ભેગા થઈને ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક રામ ઉત્સવની ઉજવણી કરી। દરેક તહેવાર સૌ પરિવાર ભેગા મળીને સૌના સાથ અને સહકારથી ઉજવણી કરાઈ। ઘરે ઘરે રંગોળી પૂરવામાં આવી, ફૂલોની સજાવટ તથા રંગબેરંગી રોશનીથી કરવામાં આવ્યું। ભજન કીર્તન, રામધૂન, હનુમાન ચાલીસા, રાસ ગરબા, આરતી, પ્રસાદી જેવા કાર્યક્રમ યોજાયો। પરિસરમાં દીપ પ્રગટાવીને ખુશી વ્યક્ત કરાઈ। નાના બાળકોએ રામાયણના પાત્રોની વેશભૂષા ભજવીને આનંદ વ્યક્ત કર્યો। ભગવાન રામ એ ભગવાન વિષ્ણુનો 7મો અવતાર હતા। મર્યાદા પુરુષોત્તમ તરીકે જાણીતા એવા શ્રી રામ એક યોદ્ધા હતા તો કરુણાની મૂર્તિ પણ ખરા। રાજા દશરથ અને રાણી કૌશલ્યાના લાડલા પુત્ર એવા રામ અસ્ત્ર શસ્ત્રના ઊંડા અભ્યાસુ હતા। હિન્દુ ધર્મમાં ભગવાન રામ પ્રમુખ દેવ છે અને મહર્ષિ વિશ્વામિત્રે તેમને અકલ્પ્ય એવા શસ્ત્રો આપ્યા હતા અને અગસ્ત્ય ઋષિએ તેમને ઘણી શક્તિઓ પ્રદાન કરી હતી। લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના ભાઈ તરીકે તેમણે નિભાવેલો ભાતૃભાવ, સીતાના પતિ તરીકેની ભૂમિકા, રાજા દશરથના આજ્ઞાંકિત પુત્ર તરીકેની ભૂમિકા અને હનુમાનજીના સ્મરણીય તરીકેની ભૂમિકા, આ બધા પાત્રોમાં તેઓ સર્વસંપન્ન સાબિત થયા અને એટલા માટે જ તો તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખાયા। રિપોર્ટર દિલીપભાઈ પટેલ, તન્ના સમાચાર, આણંદ।